સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં ખાડીપુર બાદ ચામડીના રોગોમાં વધારો થયો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં 900 થી વધુ કેસ નોંધાયા છે। 1200 થી વધુ સર્વેલન્સ વર્કરો રોજ 1.50 લાખ ઘરોનો સર્વે કરી રહ્યા છે। મેડિકલ કેમ્પમાં 4000 થી વધુ લોકોએ સારવાર લીધી છે। 10,000 સફાઈ કર્મચારીઓ 3 પાળીમાં કામગીરીમાં જોડાયા છે। 7 તારીખે ખાડીજી ધોધમાર વરસાદને કારણે તમામ સુરત શહેર વિસ્તારમાં જે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી તે હવે પાણી ઉતરી ગયું છે અને પાણી ઉતરતા કચરાને ભરમાર અને ઢગલો જોવા મળે તો તે આરોગ્ય વિભાગથી એક્શનમાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ કે સુરત શહેરને ખાડીપુરમાં જે ઇજાગ્રસ્ત થયા હતા ઉધના, ડિંડોલી, જે આઝાદનગર, વેસ્તાન, પાંડેસરા જે વિસ્તારોમાં છે જે ચામડીના રોગ છે એ ફાટી ચૂક્યા છે। ખાસ કરીને આપણી જોડે આરોગ્ય અધિકારી એમની જોડે વાત કરીશું। સાહેબ, શું કહેશો જે હિસાબે જે રોગચાળા ફાટ્યું હતું ચામડીના રોગ લે, હવે જે આરોગ્યની ટીમ કેવી રીતે કામ કરે છે, કેટલા ટીમ હાથ તત્પર છે, કેટલા સ્ટાર્ટિંગમાં કેટલા તત્પર છે? સુરત શહેરમાં તારીખ 7 અને 8 રોજ જે ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ અને ત્યાર પછી જે પાણી ભરાવાની શરૂઆત થઈ, ત્યારબાદ ખાસ કરીને આવા જ્યારે ફ્લેશ ફ્લડ આવતું હોય છે ત્યારે પાણી ભરાયા બાદ જ્યારે પાણી ઓસરે છે ત્યારે આરોગ્યલક્ષી જે સર્વેલન્સ અને જે મેડિકલ ટીમની વ્યવસ્થાઓ કરી લોકોને સ્થળ પર જ સારવાર મળી રહે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 7 અને 8ના રોજથી જ જ્યાં પાણી ઓસરતા જાય તેમ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ સરપટ સારવાર મળી રહે એ માટે રેપિડ રિસ્પોન્સ ટીમની પર વ્યવસ્થા કરવામાં આવેલી હતી। આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ 40થી વધારે રેપિડ રિસ્પોન્સ ટીમ અને 1200થી વધારે સર્વેલન્સ વર્કરો દ્વારા સર્વેલન્સ અને સ્થળ પર જ સારવારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। 1200 સર્વેલન્સ વર્કરો જેવા કે એએનએમ, આશા, MPHW દ્વારા રોજે રોજ 1.5 લાખ જેટલા ઘરો અને 5 લાખ જેટલી વસ્તીને આવરી લઈ તેમનું સર્વેલન્સ તાવ, શરદી, ખાંસી, સામાન્ય ઝાડા, ઉલટી અને ચામડીના રોગો માટે સર્વેલન્સ કરવામાં આવી રહેલું છે। એની સાથે જ જે પણ આવા દર્દીઓ હોય એને રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે ત્યાં જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તે ઉપરાંત માન્ય નાયબ મુખ્યમંત્રી સર, પ્રભારી સચિવ મેડમ અને માન્ય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ તમામ જે ઉધના, લિંબાયત, વરાછા ઝોન A, B અને અઠવા ઝોનમાં જે પણ મેજર અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં ફિક્સ ડોમમાં મેડિકલ કેમ્પો પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં સિવિર અને સ્મીમેરમાંથી જે ચામડીના રોગના નિષ્ણાત ડૉક્ટરોની પર ઉપસ્થિતિ અને લેબોરેટરી ટેકનિશિયન, પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ ઓફિસર દ્વારા સતત ત્યાં જ સ્થળ પર સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે। ખાસ કરીને આવા કિસ્સાઓમાં જ્યારે લોકો પાણીમાં ઉતરતા હોય છે ત્યારે આ ચામડીના રોગો અને એ રીતની જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે તે તમામ દર્દીઓને ત્યાં સ્થળ પર સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાહેબ, હમણાં સુધી જે દર્દી છે જે ચામડી રોગના ટોટલ કેટલા આવ્યા છે અને કઈ કઈ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે? હાલ જે આપણા 15 મેડિકલ જે કેમ્પો જે શરૂ કરવામાં આવેલા છે તેમાં અત્યાર સુધી 900થી વધારે ચામડીના રોગોની ત્યાં સ્થળ પર જ સારવાર કરવામાં આવેલી છે। તે ઉપરાંત તાવ છે એના 300થી વધારે દર્દીઓ અને તમામ દર્દીઓની મેલેરિયા માટે સ્લાઇડ લઈને પણ ચકાસણી કરવામાં આવી રહી છે। હાલ જે શરદી, ખાંસી અને જે બુખાર ચાલી રહ્યું છે અને ખાડી વિસ્તારમાં જ્યાં પાણી ભર્યું છે ત્યાં નાના છોકરાઓ પણ હતા, હવે એમાં જે શરદી, ખાંસી, બુખાર આવે છે અને સેમ જે ચાંદીપુરવા વાયરસ છે એમાં પણ સેમ જ વાયરસ છે, તે કેવી રીતે ચેકિંગ કરવામાં આવે છે? સદર બાબતે જે સર્વેલન્સમાં જે પણ ફીવર અને એના જે કેસીસ હોય, ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે અને બાળકો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહેલું છે। આવા કિસ્સાઓમાં જો સામાન્ય ઝાડા, ઉલટી કે એવા કેસીસ હોય તો એમને દરેક આ જે ઘરો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ટેબ્લેટ તેમજ ORSનું વિતરણ પણ કરવામાં આવેલું છે। તમામને એવું આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવે છે કે એમને જો કોઈ પણ તાવ છે, શરદી, ખાંસી કે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાકીદ આપણા આરોગ્ય કેન્દ્ર, સિવિલ, સ્મીમેર અથવા તો આપણે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એને સંપર્ક કર્યા જેથી એમનું જે વધુ નિદાનની આગળની કાર્યવાહી કરી શકાય। બિલકુલ, આરોગ્ય અધિકારી જેમને જાણ કર્યું છે કે ખાસ કરીને જે 900થી વધારે જે દર્દીઓ છે હાલ જાંચ કરવામાં આવ્યા છે અને જે 24થી વધારે દર્દીઓ છે સિવિલ અને સિનિયરમાં જે ચામડી રોગનો છે સારવાર લઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે વરસાદને કારણે અચાનક જે ચામડી રોગ ફાટી પડ્યો છે એમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે અને જે હિસાબે યુદ્ધના ધોરણે જે મેડિકલ, પેરામેડિકલ અને જે આરોગ્ય વિભાગ છે તેને મળીને હાલ ફિલ્ડ પર કામ કરી રહ્યા છે અને જે પેશન્ટ દેખાઈ રહ્યા છે, જે દર્દી સામે આવી રહ્યા છે એને તત્કાલીન સારવાર આપીને હોસ્પિટલ ખસેડવામાં પણ આવે છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।